વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી ઘરે બનાવી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે બાસમતી ચોખા લીધા છે। તમે આની જગ્યાએ પોણિયા ચોખા બી યુઝ કરી શકો છો। હવે એક બાઉલ તુવેરની દાળ, એનાથી હાફ બાઉલ મગની દાળ, એનાથી હાફ બાઉલ મસૂરની દાળ લીધી છે। હવે બંનેને ધોઈ લઈએ। ધોઈ લીધા બાદ અડધો કલાક પલાળીને રવા દઈશું। અડધો કલાક બાદ દાળ સરસ પલળી ગઈ છે એટલે એને કુકરમાં લઈ લીધી છે। એમાં મીઠું, હળદર અને પાણી એડ કરી 4 વિસલ બોલાવી લઈએ। આપણે દાળ અને ચોખાને એટલે અલગ બાફવાના છે કે દાળ વધારે બાફવામાં ચોખા ઓવર કૂક થઈ જાય છે એટલે। હવે ચોખાને કુકરમાં લઈ એને 2 સીટી બોલાવી લઈએ। તમે છૂટા ઓસાઈ બી શકો છો ચોખાને। તમે જોઈ શકો છો કે દાળ સરસ બફાઈ ગઈ છે। તો આપણે એનો વઘાર કરવા માટે ઘી લીધું છે। ઘી સરસ ગરમ થઈ જાય એટલે તમાલપત્ર એડ કરી દીધું, જીરું લઈ લીધું છે। જીરુંને આપણે સરસ તતડવા દઈશું કારણ કે આ દાળ ખીચડીમાં જીરુંની ફ્લેવર બહુ જ સરસ આવે છે। હવે એમાં લસણ અને મરચાં સમારેલા એડ કર્યા છે। એ બંનેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું। આ રીતે મરચાં કટ કરેલા બાઇટમાં આવશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે। ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે। આપણે ડુંગળી લાઇટ પિંક થઈ જાય ત્યાં સુધી એને સાતળવાની છે। આપણી ડુંગળી સરસ સાતળાઈ ગઈ છે એટલે ઝીણા સમારેલા ટામેટા એડ કરી લઈએ। ટામેટાને બી સરસ સાતળવાના છે। ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। ત્યારબાદ મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, કિચન કિંગ મસાલો અને બધા મસાલાને તેલ અને ટામેટા સાથે સરસ સાંતળવાના છે કે મસાલાની કચાશ આપણે દાળ ખીચડીમાં રહી ન જાય। ત્યારબાદ બાફેલી દાળ એડ કરી લઈશું। દાળને મસાલા સાથે સરસ મિક્સ કરી લઈશું। આપણે દાળને કન્ટિન્યુ સ્ટર કરવાની છે કારણ કે મગની દાળના લીધે દાળ નીચે ચોંટી શકે છે। હવે લો ફ્લેમ પર ઢાંકીને 5 મિનિટ કૂક કરી લઈએ। તો આપણી દાળ મસાલા સાથે સરસ મિક્સ થઈ ગઈ છે। એનો કલર બી કેટલો સરસ આવી ગયો છે। હવે એમાં ચોખા એડ કરી લઈએ બાફેલા। હવે એને બી સરસ દાળમાં મિક્સ કરી લઈએ। હવે આપણે જે કુકરમાં દાળ બાફી હતી એ જ કુકરમાંનું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ એની। અત્યારે આપણે થોડી પતલી રાખી રહ્યા છે, ત્યારબાદ કૂક કરશું તો આપણી થિકનેસ પકડાઈ જશે। હવે એને ઢાંકીને 5 મિનિટ કૂક કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી દાળ ખીચડી રેડી થઈ ગઈ છે। હવે એની ફ્લેમ ઓફ કરી લઈએ। એમાં અડધા લીંબુનો રસ લઈ લીધો છે। મારું ફેવરેટ એવું ધાણા એડ કરી લઈએ। હવે આ ખીચડીને એક ટચ આપવા માટે એક વઘાર રેડી કરવાનો છે। એના માટે તેલ સરસ ગરમ થઈ જાય એટલે ટુકડા વઘારેલા મરચાં, જીરું એ બંને સંતળાઈ જાય એટલે ફ્લેમ ઓફ કરી એને ઠંડુ થવા દઈશું। ત્યારબાદ લાલ મરચું એડ કરશું અને આ વઘારને સાઈડ કરી લઈશું। હવે ખીચડીમાં
ચારકોલનો દમ આપી દઈશું. અને એ વગર આપણે ખીચડી પર પોર કરી ડુંગળી અને પાપડ સાથે એન્જોય કરીશું. તો તમારા ઘરે આ દાળ ખીચડી જરૂરથી બનાવજો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.